જયેશ રાદડિયાનું નિર્વિવાદ નામ છે જ, એમાં કોઈ સવાલ નથી. કારણ કે જે રીતે અમિતભાઈ શાહે રાજકોટમાં આખો પાવર શો જયેશ રાદડિયાનો કર્યો એ બતાવે છે. અર્જુનભાઈ મોઢવાડિયાને પાર્ટીએ પ્રોમિસ આપેલું છે અને એ ઘણા સમયથી વેઇટિંગ છે. ધારાસભ્ય ચૂંટાઈ ગયા છે, એ મંત્રીમંડળમાં નથી, એટલે એમનું નામ એકદમ પાક્કું છે. બે નામને બાદ કરતા જે નામ અત્યારે સપાટી ઉપર આવ્યા છે એમાં રીવાબા જાડેજાનું એક નામ છે. ક્યાંક ને ક્યાંક જો સી.આર. પાટીલ જૂથને સમાવવાની વાત થાય અને એમના જેના સમર્થક કહેવાય તો ઉદય કાનગડનું નામ છે, એ નામ આવે છે. અને જુનાગઢથી સંજય કોરડિયાનું પણ નામ આવી રહ્યું છે. આખી સ્થિતિ એવી છે કે પાવર બેલેન્સ કરવાનું છે અને જે દક્ષિણ ગુજરાત તરફ આખો જે ઝોક વયો ગયો તો ગયા મંત્રીમંડળનો અને સંગઠનનો, એને પાવર બેલેન્સ કરવાનું છે. એટલે એ હવે જોવાનું રહે છે કે એમાં કેટલા ફેરફાર કરે છે અને એક બે સિનિયર પ્રધાનો સૌરાષ્ટ્રના પડતા પણ મુકાશે.